નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। આજથી અનેક જિલ્લાઓમાં રાત્રે પણ 40 ડિગ્રીથી વધુ રહેશે તાપમાન। અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ। સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથને ગણાવી દીધા પીએમ મોદીના ભક્ત। વિવાદ વધતા હવે પ્રાયશ્ચિત કરશે ભાજપ નેતા। હાપા યાર્ડમાં 3 મહિના પછી જીરાના ભાવમાં તેજી। 20 કિલોનો ભાવ 6,575 મળ્યો। આજે ક્વોલિફાયર્ડ 1માં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર। જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશશે, હારનારી ટીમને વધુ એક ચાન્સ મળશે। સ્કૂલમાં ભણતી વખતે જ આઈએએસ બનવાનું જોયું હતું સપનું। ફોટોગ્રાફરની દીકરીએ ક્રેક કરી યુપીએસસી એક્ઝામ। ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં ભીષણ હીટવેવ। મોટાભાગના રાજ્યોનું તાપમાન 45 ડિગ્રીને પાર। પ્રહલાદનગરમાં શખ્સ એરગન સાથે બંગલામાં ઘૂસ્યો। નિવૃત્ત આઈઆરએસ એ હિંમત દાખવી પકડ્યો। ગુજરાતમાં 24 મે સુધી ગરમી કાળો કહેર વર્તાવશે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। અંબાલાલ પટેલની આગાહી, આગામી 4 દિવસ પછી ગરમી ઓછી થશે। જૂન મહિનામાં વરસાદ અંગે જાહેરાત કરી। રવિશંકર રાવળ કલાભવન ખાતે સુનિલ મહેતાની માઇનિંગ ક્ષેત્રની તસવીરોનું એક્ઝિબિશન। એએપીને નેતા ચૈતર વસાવાનો આદિવાસીઓની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। સમર્થકો સાથે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો। ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિને પહોંચી વળવા તંત્ર સજ્જ। એનડીઆરએફની 15 અને એસડીઆરએફની 11 કંપની તૈયાર। તમિલનાડુમાં ભારે વરસાદ, આગામી 2 દિવસ સુધી 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ચોથા માળેથી પડ્યા બાદ માસૂમ તો બચી ગયો। વાયરલ વિડીયો પર ટ્રોલ થઈ માતા, આપી દીધો જીવ। અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાં એએપીને મળ્યું કરોડોનું ગેરકાયદેસર ફંડ। ઈડીએ ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ। પ્રેમિકાએ પ્રેમીને તવાથી મારીને મોતને ઘાટ ઉતાર્યો। મહિલાને અંગત જીવનમાં દખલગીરી પસંદ ન હતી। છત્તીસગઢમાં ભીષણ રોડ અકસ્માત, ખીણમાં પિકઅપ વાન ખાબકતા 18 લોકોના મોત। માલીવાલ પ્રકરણ ફેલ, હવે લાવ્યા નવો મામલો। એમએચએને લખેલા ઈડીના પત્રને લઈને એએપીના પ્રહાર। ઉત્તર પ્રદેશમાં બોગસ વોટિંગના મામલે વધુ કેટલાક ખુલાસાઓ। 25 મેના રોજ ફરી થશે મતદાન। રાજ્યમાં હિસ્ટ્રોકના 2250 કેસ નોંધાયા। સૌથી વધારે અમદાવાદમાં 420 કેસ નોંધાયા।